અહીંયા હું વન કવચ પ્રોજેક્ટમાં આવેલો છું. અહીંયા ઘણા બધા વૃક્ષ વાવેલા છે. આ સરકારી યોજના છે. ખરાબાની જગ્યા હોવાથી અહીંયા સરકારના આયોજન મુજબ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. ઘણા બધા વૃક્ષ વાવ્યા છે. એમાં ઔષધિઓ પણ છે અને જીવન ઉપયોગી પણ ઘણા બધા વૃક્ષો છે. 3 વર્ષમાં તો આખું વન ખૂબ સુંદર અને લીલુંછમ થઈ જશે. મારી સાથે ફોરેસ્ટ રેન્જ ઓફિસર પાયલબેન જોશી ઉપસ્થિત છે અને પાયલબેન છે એ આખો પ્રોજેક્ટ સંભાળે છે. આપણે પાયલબેનને સવાલ પૂછીએ. પાયલબેન, આ કેટલા વખતથી પ્રોજેક્ટ ચાલુ થયો અહીંયા લાલપુરમાં? ચાલુ વર્ષે છે ને 2025-26ના વર્ષમાં સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા દ્વારા 1.5 હેક્ટર વન કવચનું વાવેતર કરવામાં આવ્યું છે. જે માનનીય આપણા કેબિનેટ મંત્રી શ્રી મૂળભાઈ બેરા અને સામાજિક વનીકરણ વિભાગના સહિયારા પ્રયાસથી તેમજ સમીરભાઈ ભેસદડિયા અને ગ્રામ પંચાયત લાલપુરના સહકારથી આ વન કવચનું વાવેતર કરવામાં આવેલું છે. તેમજ તેનો ઉછેર થઈ રહેલો છે. કેટલા વખતથી આ તમે કામ ઉપાડ્યું છે લાલપુરમાં? આ છેલ્લા 5 મઈથી આ કામ ચાલુ કરવામાં આવેલું છે. શરૂઆતમાં એડવાન્સ વર્ક જેવું ખેડા, માટી ફિલિંગ ને ખાતરનું ફિલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાડા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વરસાદ થતાં વાવેતર કરવામાં આવે છે. તો અંદાજે અહીંયા કેટલા વૃક્ષો વાવેલા છે? કુલ 5000 રોપાઓનું વાવેતર કરવામાં આવેલું છે. એમાં જુદી જુદી 38 જાતોનું વાવેતર કરવામાં આવેલું છે. જે 38 જાતોમાં લુપ્ત થતી જાતો, ઔષધિ રોપાઓ, ફૂલના રોપાઓનું વાવેતર કરવામાં આવેલું છે. તો આ પ્રોજેક્ટ છે અહીંયા તમે ખરાબાની જગ્યામાં જે સદુપયોગ કર્યો છે એની સાર સંભાળ હવે પછી રાખવામાં તમારું શું આયોજન છે? કઈ રીતે આની સાર સંભાળ રાખશે? આ કુલ 1.5 હેક્ટર વન કવચનું વાવેતર કરવામાં આવેલ છે. તેમાં સરકાર તરફથી અમને કુલ 12 લાખની ગ્રાન્ટ મળવામાં આવે છે. તેમાં અમે 6 લાખ રૂપિયાનો અમે એડવાન્સ વર્કમાં કુલ ખર્ચો વાવેતર સુધીનો કરવામાં આવેલ છે. ત્યારબાદ અહીંયા પાથવી અને એનું મેન્ટેનન્સ ને વોટરિંગ માટેના ખર્ચા 6 લાખ છે. તેના માટે અમારો સ્ટાફ પ્રજાપતિભાઈ ફોરેસ્ટર તેમજ પ્રદીપ કંડોરિયા વિગત દ્વારા દેખરેખ હેઠળ અને તેનું મારા માર્ગદર્શન હેઠળ ઉછેર કરવામાં આવશે. તમને પોતાને આ પ્રોજેક્ટમાં એક વનસ્પતિ પ્રેમી તરીકે કેટલો અંગત રસ છે? હું છેલ્લા 3 વર્ષથી લાલપુર તાલુકામાં આરએફઓ તરીકે ફરજ બજાવું છું અને અમારા છેલ્લા 3 વર્ષથી પાયલોટ પ્રોજેક્ટમાં વન કવચનું ગુજરાત રાજ્યના જુદા જુદા તાલુકામાં વાવેતર થઈ રહ્યું છે. તે માટે અમે લાલપુરમાં જગ્યા માટે શોધખોળ કરતા હતા. સમીરભાઈ ભેસદડિયા દ્વારા અમને આ જગ્યાનું સજેસ્ટ કરવામાં આવ્યું અને આ ચાલુ વર્ષે અમે જે આ વાવેતર કરવામાં આવ્યું તેનાથી અમે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મેં લાલપુર તાલુકા પંચાયત લાલપુરમાં અમે આ એકદમ ગામથી નજીક વાવેતર કરવામાં આવ્યું છે. બહુ સરસ. મિત્રો, તમે જોયું કે ફોરેસ્ટ રેન્જ ઓફિસર પાયલબેન જોશીએ બહુ સરસ માહિતી આપી. આખા પ્રોજેક્ટ વિશે આપણે સમજાવ્યું. આપણે ઈચ્છીએ કે લાલપુરના આંગણે સુંદર મજાનું એક ઉપવન તૈયાર થાય. હું મહેશ મહેતા, લાલપુર, હાલાર. આપણો જામનગર લાલપુર હાઈવે બિલકુલ નજીક છે એટલે આ જગ્યા સજેસ્ટ કરી અને બેનને એ જગ્યા બહુ પસંદ આવી અને લગભગ આપણે આ વૃક્ષો જોઈ રહ્યા છીએ. ચોમાસા પહેલાં વૃક્ષોનું વાવેતર થયું અને સરસ મજાનું આ વન કવચ છે 5000 વૃક્ષોનું એ વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. સરસ માહિતી આપી કે આ ખરાબાની જગ્યામાં સદુપયોગ કરી અને આપણા પૂર્વ સરપંચ સમીરભાઈએ ઊંડો રસ દાખવી અને અહીંયા ઉપવન પ્રોજેક્ટ તૈયાર થાય એવા પણ પ્રયત્ન કરીએ.